વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં વિષય ગણિત એમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 2 આ દાખલા આપણે ગણીશું. પહેલું છે પ્રશ્ન પહેલો, નીચેના પ્રતિવિધેયના મૂલ્ય શોધો. તો આપણે મૂલ્ય શોધવાના છે. મૂલ્ય શોધો. એમાં પહેલું પ્રતિવિધેય આપ્યું છે cos ઇનવર્સ cos 13π/6 13π/6. હવે હું ડાયરેક્ટ અહીંથી cos ઇનવર્સ ને cos દૂર કરી શકીશ નહીં. ડાયરેક્ટ cos ઇનવર્સ ને cos દૂર કેમ નહીં થાય? તો એનું કારણ છે કે આ જે 3π/6 છે cos નો મર્યાદિત પ્રદેશ છે 0 to π, એમાં આવતું નથી. પાઈ કરતા મોટું થઈ જાય છે. તો આપણે શું કરવું એના માટે? તો એને લાવવા માટે આપણે આગળ જોઈએ, જેમ આપણે કરીએ છીએ એમ. cos ઇનવર્સ cos 12π + π/6 લખી શકાય. 13π = 12π + π. 13π = 12π + π એટલે 13π. હવે cos ઇનવર્સ cos બંનેને અલગ અલગ છેદ આપી દઈએ તો અહીંયા 2π થઈ જાય + π/6 થઈ જાય. હવે આ જે છે ખૂણો 2π + π/6 એ પ્રથમ ચરણમાં આવશે, અને પ્રથમ ચરણમાં OLSTC પ્રમાણે બધા વિધેયો ધન હોય. તો અહીંયા હવે cos નું cos જ રહેશે, cos, અને અહીંયા થઈ જશે π/6. હવે cos ઇનવર્સ cos કેન્સલ થાય અને જવાબ તમને મળશે π/6. અહીં જો π/6 belongs to close interval 0 to π. આપણે શા માટે π/6 cos ઇનવર્સ ને cos ને દૂર કરી શક્યા? કેમ કે આ cos નો જે ખૂણો છે એ એના પ્રદેશમાં છે, 0 થી π ની વચ્ચે છે, જ્યારે આ તો નહીં. એટલા માટે અહીંયા cos ઇનવર્સ cos દૂર થાય નહીં, અહીંયા થાય. તો આપણે એને એના પ્રદેશમાં, એના ડોમેનમાં લાવવો કઈ રીતે એની માટે જોવું. 6 ના ગુણાંકમાં જે સંખ્યા આવતી હોય નજીકની એના એવી રીતે ભાગ પાડવાના. તો 6 × 2 12. તો 12 અને 13 નજીક છે, તો 12 + π, 12π + π. આમ હજુ એક દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. સેકન્ડ છે tan ઇનવર્સ tan 7π/6. tan ઇનવર્સ tan 7π/6 is equal to tan ઇનવર્સ tan 7π એટલે 6π + π લખાય. 6π + π, π/6 નો 6 is equal to tan ઇનવર્સ tan π + π/6. π + θ એટલે ત્રીજું ચરણ, અને OLST એટલે ત્રીજા ચરણમાં tan વિધેય ધન હોય, એટલે થશે tan ઇનવર્સ tan π/6. tan ઇનવર્સ tan કેન્સલ થઈ જાય તો આપણને જવાબ મળશે π/6. લો, આ રીતે આપણે આ પ્રકારના કોઈ પણ દાખલા હોય એ સરળતાથી ગણી શકીએ. હવે પ્રશ્ન 2 પર જઈએ, જેમાં સાબિત કરોના
દાખલા 8 સુધી છે એ બધા સાબિત કરવાના દાખલા છે. સાબિત કરવાના છે તો જોઈએ કાઢી નાખું છું અને ખબર પડી જશે આપણે શું બની રહ્યા છે. તો જો સાબિત કરવામાં સાબિત કરો કે ત્રીજો છે 2 sin inverse 3/5 is equal to tan inverse 24/7. ચાલો આને સાબિત કરવું હોય તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુથી શરૂઆત કરવી પડે. ડાબી બાજુ બરાબર 2 sin inverse 3/5 આપેલું છે. આને આમ લખાય sin inverse 3/5 plus sin inverse 3/5. 2 times છે 2 sin inverse 3/5. તો આપણે એને બે ભાગ પાડી દીધા sin inverse 3/5 sin inverse 3/5. હવે અહીંયા જોઈએ છે tan. તો આ sin ને tan માં ફેરવવું છે આપણે. તો એકવાર આ રીત જોઈ લો. tan માં ફેરવવા માટે શું કરશું? આ એનો ખૂણો છે થીટા. હવે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા આવશે 4. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ગણતરી કરીએ તો અહીંયા 4 આવે. તો હવે આને હું tan માં ફેરવું છું. tan ઇનવર્સ મારે જો ફેરવવું હોય તો આવશે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4. હવે આપણી પાસે સૂત્ર છે tan ઇનવર્સ 3/4 plus 3/4 1 minus 3/4 અને 3/4 બેનો ગુણાકાર. tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y 1 minus xy. આપણે ખાસ જોશું અહીંયા xy is greater than 0 તો નથી ને, greater than 1 તો નથી ને? ના, greater than 1 નથી. 3/4 9/16 is less than 1. તો આગળ સાદુરૂપ આપણે આપીએ છું tan ઇનવર્સ સાદુરૂપ આપીએ 12 + 12 એટલે 24 છેદમાં 4 × 4 એટલે 16 ઓછા 3 × 9. આ સાદુરૂપ આપણે જે સાદુરૂપના સાદા નિયમો લસાઅનો ઉપયોગ કરીને જે આપીએ છીએ એ જ રીતે આપવાનું છે જે આપણે 5મા 6ઠા ધોરણથી આપતા આવ્યા છીએ. આમાં કોઈ નવી રીત છે? હવે તો શું મળશે તમને? તમને મળ્યું tan ઇનવર્સ 24/7 16 - 9 is equal to 7. તો આપણને આ એક જવાબ મળ્યો. આના બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળ્યું આપણને. તો અહીંયા આપણે લખશું જમણી બાજુ આમ. હવે આનાથી એક આગળ દાખલો ચોથા નંબરનો જોઈએ. મોટા ભાગના દાખલા આ જ પ્રકારના છે. sin ઇનવર્સ 8/17 વત્તા sin ઇનવર્સ 3/5 is equal to tan ઇનવર્સ 77/36 આ લાવવાનું છે.
તો જો અહીંયા ડાબી બાજુમાં આપેલું છે ત્યાંથી શરૂઆત કરીએ. ડાબી બાજુ બરાબર sin ઇન્વર્સ 8/17 વત્તા sin ઇન્વર્સ 3/5. હવે મિત્રો એક વસ્તુ જો, અહીંયા tan લાવવાનું છે, અહીંયા છે sin. તો બંને sin ઇન્વર્સ ને હું tan ઇન્વર્સ માં કન્વર્ટ કરું ત્રિકોણ દોરીને, તો tan ઇન્વર્સ 8/15 થાય અહીંયા. પ્લસ અહીંયા થશે tan ઇન્વર્સ 3/4. આના બંને માટે અલગ અલગ ત્રિકોણ દોરીએ તો આપણને tan ઇન્વર્સ ની કિંમતો આવી મળશે. is equal to tan ઇન્વર્સ 8/15 વત્તા 3/4 છેદમાં 1 માઇનસ 8/15 અને 3/4. આ રીતે લખીએ. હવે આનું થોડુંક સાદુરૂપ આપવું પડશે. તો આપણે કેવી રીતે આપશું? tan ઇન્વર્સ 60 આનો લસા બનશે. જો 8 ચોક 32, 15 તારીખ 45 છેદમાં 15 ચોક 60 માઇનસ 8 તારીખ 24. આમ મળશે આપણને. આના છેદમાં 15 ચોક 60 આવશે, આના છેદમાં 15 ચોક 60 આવશે. એ બંને કેન્સલ થઈ જાય અને ડાયરેક્ટ આપણને આવું મળે. તો આનું સાદુરૂપ જે આપીએ આપણે, tan ઇન્વર્સ 32 વત્તા 45 એટલે 77 મળશે અને 60 માઇનસ 24 એટલે તમને મળશે 36. આમ આપણનો જવાબ મળ્યો tan ઇન્વર્સ 77/36. જો આપણે જે જાણીએ છીએ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. અહીંયા tan માં નથી તો એને tan માં ફેરવવાના. tan માટે સૂત્ર છે, sin cos માટે નથી. sin cos એના માટે સૂત્ર cos x sec માટે નથી, tan માટે છે. તો tan માં ફેરવી નાખીએ અને પછી x plus y 1 minus x into y સાદુરૂપ આપો, બાદબાકી સરવાળો કરો એટલે તમને જવાબ મળશે. એનાથી આગળ જુઓ, દાખલા નંબર 5 છે. cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13 is equal to cos ઇન્વર્સ 33/65. મિત્રો અહીંયા ડાબી બાજુમાં અને જમણી બાજુમાં બંને સાઈડ આપણને cos વિધેય આપેલું છે. પણ હવે બંને સાઈડ cos વિધેય હોય તો આ cos વત્તા cos નું કોઈ સૂત્ર બનતું નથી. એટલે આપણે ડાબી બાજુ લઈ અને એને tan માં ફેરવીએ. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13. ચાલો આને tan માં કન્વર્ટ કરીએ તો tan ઇન્વર્સ 3/4 થશે વત્તા tan ઇન્વર્સ 5/12 થશે. ત્રિકોણ દોરીએ અને પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે જોઈએ તો 4 5 ની સાથે કોણ આવે? 3. 12 13 ની સાથે કોણ આવે? 5. હવે આપણે આગળ tan ઇન્વર્સ 3/4 plus 5/12 divided by 1 minus 3/4
5/12 is equal to tan inverse 12 ગુણ્યા 3 36 4 પંચા 20 12 ચોક 48 3 પંચા 15 આ રીતે આપણને મળશે. આપણને મળ્યું tan inverse 56 divided by 3 એટલે કે 33. હવે આના ઉપરથી આપણે પાયથાગોરિયન ત્રિપુટી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો માની લો કે આ ખૂણો થીટા છે. tan થીટા એટલે સામેની બાજુ 65 પાછળની બાજુ 33 65 33 tan inverse સામેની બાજુ પાછળની બાજુ. તો આપણે હવે એનો કર્ણ મેળવવો પડશે. મિત્રો આપણે રકમ લખવામાં થોડી ભૂલ કરી છે. tan inverse 4/5 example 4/5 12/13 cos inverse 33/65 4/5 12/13 10 માં કન્વર્ટ કરીએ તો આપણને આ મળશે tan inverse. 1 થી નાનું છે 3 × 5 15 16 1/4 થશે એટલે નાનું છે. ઓકે ચાલો હવે આપણે tan inverse નું સૂત્ર લગાડ્યું તો 12 × 36 5 ચોક 20 માઇનસ 1 માઇનસ 12 ચોક 48 માઇનસ 3 પંચા 15 છેદમાં બંનેના છેદમાં 4 × 12 4 × 12 આવ્યા કેન્સલ થઈ ગયા. હવે 36 + 20 36 + 20 આપણને મળશે 36 + 20 એટલે આપણને મળશે 56 અને 48 - 15 તો આપણને મળશે 33. 48 - 15 એટલે 33. હવે જોઈએ આપણે આ ત્રિપુટી છે એમાં 65 આવશે. અહીંયા સોરી 56 33 56 33 અને 65. એક વાર જોઈએ 65 નો આપણે વર્ગ કરીશું તો 5 નો વર્ગ 25 અને 6 × 7 = 42 અને 33 નો વર્ગ કરશું 0 99 99
8 એ થશે તમને તમારો 10,089 ટોટલ કરીએ 4 1 1 1 3 5 અને હવે 65 નો વર્ગ થવો જોઈએ મિત્રો તો જોઈએ અહીંયા હવે આપણને tan ઇન્વર્સ 56/33 મળ્યું છે તો આપણે સાબિત કરવાનું છે cos ઇન્વર્સ 33/65 મિત્રો અહીંયા થોડીક આપણે ગણતરી કરી લઈએ જો વિદ્યાર્થી મિત્રો અહીં tan ઇન્વર્સ 56/33 છે તો થીટા આ હોય તો આ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બને સામેની બાજુના છેદમાં પાસેની બાજુ આનો કર્ણ જો આપણે મેળવીએ આના બંનેનો વર્ગોનો સરવાળો કરીએ તો 65 મળશે હવે જોઈએ આપણે હવે મારે cos ઇન્વર્સ લખવું છે તો cos ઇન્વર્સ જોઈએ cos ઇન્વર્સ માં શું આવશે તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ તો પાસેની બાજુ કેટલી મળે આપણને 33 અને કર્ણ કેટલો મળ્યો 65 આ આપણો જવાબ છે આપણે ભૂલ નહોતી બરાબર જ હતું માત્ર ગોઠવણમાં આપણે ખોટું વિચારતા હતા તો અહીંયા જો પછી એકવાર જોઈ લો આ બે cos ને પહેલા આપણે tan માં કન્વર્ટ કર્યા ત્રિકોણ દોરીને કરવાના જો ડાયરેક્ટ ખબર ન પડે તો પહેલા ત્રિકોણ દોરવાનો અને કન્વર્ટ કરવાના પછી tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y નું સૂત્ર લગાડવાનું સૂત્ર લાગી ગયું થઈ ગયું જવાબ tan ઇન્વર્સ માં મળશે પણ જોવાનું જવાબમાં cos ઇન્વર્સ માંગેલું છે તો tan ઇન્વર્સ ને cos ઇન્વર્સ માં કન્વર્ટ કરવા માટે ફરીથી ત્રિકોણ દોરવાનો અને આ ત્રિકોણના જે માપ આવે એમાં પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો તમને મળશે 33/65 અને આ છે તમારો જવાબ આનાથી આગળ cos ઇન્વર્સ 12/13 વત્તા sin ઇન્વર્સ 3/5 is equal to sin ઇન્વર્સ 56/65 ચાલો તો ડાબી બાજુ જોઈ લઈએ ડાબી બાજુ આપણને આપ્યું છે cos ઇન્વર્સ 12/13 વત્તા sin ઇન્વર્સ 3/5 તો cos ઇન્વર્સ અને sin ઇન્વર્સ માટે આવું કોઈ ડાયરેક્ટ સૂત્ર બનશે નહીં તો એના માટે શું કરવું પડશે બંનેને tan માં કન્વર્ટ કરો તો આ મળશે તમને tan ઇન્વર્સ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે પાસેની બાજુ 12 છે સામેની બાજુ 5 5/12 વત્તા
અહીંયા તમને tan ઇન્વર્સ નું કન્વર્ઝન sin ઇન્વર્સ નું કન્વર્ઝન tan ઇન્વર્સ માં કરશો તો સામેની બાજુ 3 છે અને છેદમાં પાસેની બાજુ 4 મળશે. આમ થયું. હવે જોઈએ tan ઇન્વર્સ 5/12 plus 3/4 1 minus 5/3 3/4. આમ હજુ આગળ આપણે ગણતરી કરીએ તો આપણને મળશે tan ઇન્વર્સ 20 વત્તા 36 4 તારીખ 12 માઇનસ 5 તારીખ 15 5 ના છેદમાં 12 છે 5 ના છેદમાં 12 લેશું આપણે એટલે 12 ચોક 48 માઇનસ 5 તારીખ 15. ચાલો જો ફરીથી 5 ના છેદમાં 12 વત્તા 3/4 1 માઇનસ x into y આ x છે 5/12 into y 3/4 કેલ્ક્યુલેશન કરીએ આ મળ્યું. હવે આપણને જવાબ છે ને tan ઇન્વર્સ માં મળ્યો. tan ઇન્વર્સ આપણને જવાબ મળશે 56 ના છેદમાં 33. તો આપણે મિત્રો હમણાં જ જોયું કે આપણી પાસે જે ત્રિકોણ મળશે એ જેના પેરામીટર્સ કેવા હશે. જો tan ઇન્વર્સ અને થીટા લઈ લો. સામેની બાજુ 56 પાસેની બાજુ 33 તો આ આવશે 65. તો આપણે જોઈએ તો આપણે sin ઇન્વર્સ માં કન્વર્ટ કરવું હોય તો sin ઇન્વર્સ અહીંયા શું લખાશે જો તો sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ 56 અને કર્ણ કોણ છે એનું માપ કેટલું છે તો કે 65 જે આપણે સાબિત કરવાનું હતું. sin ઇન્વર્સ 56/65 એ આપણને અહીંયા મળી જાય છે. આમાં એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો પડે કે અહીંયા સૂત્ર આવું છે tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y is equal to tan ઇન્વર્સ x plus y 1 minus xy અને અહીંયા xy is less than 1 આ શરતનું પાલન થતું હોય ત્યારે આપણે આ સૂત્ર લગાડી દઈશું. જ્યારે નહીં થાય ત્યારે શું કરશું એ આપણે આગળ આવશે ત્યારે જોશું. આનો ગુણાકાર જે છે બંનેનો આનો નાનો ગુણાકાર કરીએ એ 1 કરતા નાનો હોવો જોઈએ. તો નાનો છે જ. જો 5 તારીખ 15 ના છેદમાં 48 અંશ નાનો છેદ મોટો એટલે સંખ્યા 1 કરતા નાની. તો આગળ જોઈએ 7મો દાખલો. ત્યાર પછી છે tan ઇન્વર્સ 63 ના છેદમાં 16 બરાબર sin ઇન્વર્સ 5 ના છેદમાં 13 વત્તા cos ઇન્વર્સ 3 ના છેદમાં 5. ચાલો હવે આમાં આપણે આ મોટી બાજુ છે એના પરથી નાના પર જઈશું.
તો જમણી બાજુ લઈએ આપણે. જમણી બાજુ બરાબર sin ઇન્વર્સ 5/13 વત્તા cos ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં sin અને cos બંને આપેલા છે, પણ sin અને cos માટે આવું સરવાળામાં કોઈ સૂત્ર નથી, એટલે આપણે શું કરશું, તો આપણે tan કરશું. આને tan ઇન્વર્સ 5/12 સોરી 5/15 નો sin ઇન્વર્સ સામેની બાજુ છેદમાં કર્ણ અહીંયા 12 આવશે. તો થીટા હોય તો tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ વત્તા cos છે એના માટેનો ત્રિકોણ બદલી જશે. જો આ 3 છે અને આ 5 છે તો આ 4 આવશે. તો tan ઇન્વર્સ 4/3 આવું મળશે. હવે જો tan ઇન્વર્સ 5/12 વત્તા 4/3 1 minus 5/12 to 4/3. હવે જોઈએ tan ઇન્વર્સ 15 વત્તા 48 છેદમાં 36 ઓછા 20. આનો આપણે સાદુરૂપ આપીએ 15 વત્તા 48 એટલે tan ઇન્વર્સ 63 ના છેદમાં 16 જે આપણે લાવવાનો હતો. tan ઇન્વર્સ 63 ના છેદમાં 16 જે આપણને જવાબ મળે છે. હવે આ જ પ્રકારના બીજો એક દાખલો બાકી છે, દાખલા નંબર 8. એમાં 4 પદ આપેલા છે. તો શું કરશું, આવા 4 પદ છે tan વાળા 1 2 3 4. તો પહેલા બેનું સાદુરૂપ આપવાનું, છેલ્લા બેનું આપવાનું, એનો જે જવાબ આવે એ બેનું પાછું સરવાળો કરીને સાદુરૂપ આપવાનું, એટલે આપણને જવાબ મળશે. હવે આપણે સાબિત કરવામાં એક 9મો દાખલો જોઈએ. આ સાબિત કરવાનું છે. આ બે રકમ છે. તો આપણે અહીંયા જમણી બાજુથી શરૂઆત કરશું. જમણી બાજુ બરાબર 1/2 cos ઇન્વર્સ 1 minus x 1 plus x. તો જોઈએ આપણે અહીં 1 minus x અને 1 plus x જે છે એમાં x ની કિંમત એવી કંઈક ધારવી પડે કે જેથી બહાર છે cos ઇન્વર્સ તો અંદર આપણને cos મળે. તો આપણે અહીં x is equal to tan square theta લેતા એવું લેવું પડશે. જો
is equal to 1/2 cos inverse 1 minus tan square theta ના છેદમાં 1 plus tan square theta is equal to 1/2 cos inverse આનો તમને મળશે cos 2 theta सूत्र છે cos 2 theta બરાબર 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta cos inverse cos જેને આપણે કેન્સલ કરીએ cos તો આપણને મળશે 1/2 into 2 theta 2 કેન્સલ કરીએ તો આપણને theta મળે અને theta is equal to શું છે રૂટ tan inverse root x બંને બાજુ રૂટ લઈ લઈએ જો root x is equal to tan theta theta ને tan ને કરતા બનાવીએ theta ને કરતા બનાવીએ તો theta is equal to tan inverse થઈ જશે આ બાજુ tan inverse અને root x છે તો root x રહેશે હા તો અહીંયા મળશે આપણને tan inverse root x તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજનું જે આપણું કામ છે એ પૂરું કરીએ છીએ હવે એનાથી આગળના દાખલામાં એકાદ લેક્ચરની જરૂર પડશે અને આ ચેપ્ટર છે એ પૂરું થઈ જશે તમે આના સૂત્રોનું વારંવાર રિવિઝન કરતા રહેજો દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરજો એટલે તમને જાતે સમજાઈ જશે જોવામાં એવું લાગે કે આપણને કેવી રીતે ખબર પડે કે x બરાબર tan square theta જ લેવું તો આપણને ખબર હોવી જોઈએ આપણી પાસે સૂત્ર છે 1 minus tan square 1 plus tan square હોય તો cos 2 theta થાય આ બધા સૂત્રો આપણને ખબર હોય તો તમને એકદમ સહેલું લાગશે તો ચાલો મિત્રો ગુડ બાય